ને આજે સવારનું વાતાવરણ તમે જોઈ શકો છો કેટલું ખૂબસૂરત છે, કેમ કે કાલે વરસાદ પડ્યો તો રાત્રે થોડો પડ્યો તો, એવડો તો નતો પણ હવા ફૂલ લાગતી હતી. અમને બીક હતી કે લાઇટ ન જાય, પણ લાઇટ ગઈ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા એકદમ ઠીક હશો. ને આજે સવારનું વાતાવરણ તમે જોઈ શકો છો કેટલું ખૂબસૂરત છે, કેમ કે કાલે વરસાદ પડ્યો તો રાત્રે થોડો પડ્યો તો, એવડો તો નતો પણ હવા ફૂલ લાગતી હતી. અમને બીક હતી કે લાઇટ ન જાય, પણ લાઇટ ગઈ નહીં. તો આજે કઈ તારીખ છે? 6/5/2025 ને આજે અમે અમારા ગામે જઈએ છીએ, અમારું જૂનું ગામ વડવાળા. ત્યાં લગ્ન છે એક, તો અમે ત્યાં જાશું. પણ બંને ભાઈ તો હાલવાના જ નથી, તો હું, મમ્મી, જ્યોતિ ને મારી મોટી માં અમે જાશું. રિક્ષામાં જવાના છીએ એટલે થોડુંક જલ્દી નીકળવું પડશે. તો બસ આ લોકોને ટિફિન તો તૈયાર થઈ ગયો છે ને હવે કરીએ ઘરનું થોડુંક કામ ને પછી રેડી થઈને નીકળીએ. કરીએ ઘરનું કામ. ને જ્યોતિ અહીંયા નખ કાપે છે. જ્યોતિનું થોડું અલગ છે, બાકી છોકરીઓ ક્યાંક જવાનું હોય તો આમ નેલ્સ વધાવે ને એમ નેલ પોલિશ લગાડે ને આ નેલ્સ કાપે છે, કેમ કે એના હાથ જ બહુ મોટા છે. નખની જરૂર છે. વીઆઈપી છે. ખાવામાં નખ નડે નહીં ને, વધારે ખવાય. ઓ નખ ખવાય. હવે અહીંયા જ્યોતિના કપડા ડિસાઈડ થાય છે. હાય પ્રજ્ઞા પણ અમાર ભેગી હાલશે. હવે આટલા બધા કાઢ્યા છે એને, હવે ક્યાં પહેરશે? નવા લેવા જઈએ. તો અત્યારે અમને મોડું થઈ ગયું છે, અમે જઈએ રહ્યા લગ્નમાં ને જ્યોતિને પૂજા માથું વેડી દે છે. હવે જ્યોતિની વારી પૂરી થાય પછી મારી વારી આવશે, પછી પૂજાની વારી આવશે, પછી બધા નીકળશું. શું કહેતી હતી કે મને આવડે એટલે હું તો છેલ્લે જ રહી જાઉં. હા, જ્યોતિને આવડે છે તોય પણ નથી વેડતી. આળસુની પીર છે, હાથ દુખી રહ્યો એટલે એનો હાથ દુખે છે. પડવાના બ્લોગમાં જોજો પહેર્યું તો બધું આજે પહેર્યું. પડવાના બ્લોગમાં જોજો પહેર્યું તો બધું આજે પહેર્યું. પડવાના વ્લોગમાં જોજો પહેરી તો બધું આજે પહેરી. આ કેવું જરૂરી હતું બે? હા, જરૂરી હતું ને. તો હવે હું બહાર જાઉં છું. અહીંયા ઘરમાં તૈયાર થઈ ગયા છે. આ પૂજા સીવ્યું એ વરસાદ આવે તો બહુ જ મજા. તો અત્યારે અમે છકડામાં બેઠા છીએ ને આગળ કાંઈ નથી. આગળ તો છે ડ્રાઈવર છે. જો ક્યારેક આપણે ડોક્ટર કહે ને બહારનું કાંઈ ના ખાજો, બહારનું લેજો, પણ એવી વસ્તુ લેજો જો બહારનું હોય પણ અંદરનું પણ કામ કરે. બહારનું કાઢીને અંદરનું ખાઈ જાય. અમે લાખોન પાટે ઊભા છીએ. હવે અમે ને છકડો નથી મળતો. હાલો પગે નીકળી જાય. પહોંચી જશે. આ રાત સુધી પહોંચી જશે. તો હવે અમારા ગામના અહીંયા પાટીએ શું કહે સ્ટેશન અહીંયા ઉતર્યા ને હવે અંદર
દોઢ કિલોમીટર જેવું જવાનું છે અંદર ને અહીંયાથી કોઈ મળશે પણ નહીં વાન, એટલે પગે પગે જવાનું છે. અમે હવે બધા નીકળ્યા છીએ પગે પગે. બસ હવે પગે પગે જઈએ, જો કોઈ મળશે રસ્તામાં તો ચડી જશું, નહીં તો પગે પગે હાલે જશું. ફૂલ વરસાદનો માહોલ છે અમારા કુકમા સાઈડ લાગે છે. અહીંયા છે તો ખરો પણ હજી વરસાદ પડ્યો નથી. ભાભી ને માસી થી આ છે અમારું ઘર. અમારું ઘર હાલો અમે જઈએ છીએ જમવા. હવે આટલી મોટી લાઈન છે, હવે અમારું જાય. ભાભી આવી ગયા છે, એમની ડીશ અમે લઈ આવ્યા. જમી લીધું છે ને તમે અહીંયાનું વાતાવરણ જોઈ શકો છો. આના જેવું છે બિજલી. આ અમારું ઘર. મેં ખાઈ લીધું. હજી કઈક ખાઈએ છીએ. બહુ હેડી વરિયાળી થઈ ગઈ. બહુ વરિયાળી થઈ ગઈ. ઘરે પણ હું બધું સામાન પડ્યું છે આંગણામાં, એટલે કટાળો થાય છે. અહીંયા ધરતી ઉપર પાણી ઉડ્યું છે હમણાં. ઓછી તો અહીંયાથી પાણી આવી રિક્ષા ઉપરથી. ટૂંકમાં વરસાદ પડી છે ફૂલ. જ્યોતિને ઠંડી ચડી ગઈ છે. ભેંસું વાહ વોટ અ બેકગ્રાઉન્ડ. જોઈ શકો છો કુકમામાં કેટલી વરસાદ પડી હતી.
હજી વરસાદ પડી છે ને મને બીક છે મારા કપડાં ખરાબ ન થઈ જાય. મેં પહેલી વાર જ પહેર્યા છે આજે. ભાઈ વરસાદને આજે જ આવું તો અમે તો બ્રાઇડને પણ ન મળી શક્યા. એટલે પછી મમ્મીએ કીધું કે વરસાદ ઘણી થશે તો કટાડો, કેમ કે અમે રિક્ષામાં જ આવ્યા હતા તો અમને રિક્ષામાં જ જવું પડે. તો એટલે પછી અમે જલ્દી નીકળી આવ્યા. બ્રાઇડને ન મળી શક્યા. બ્રાઇડને મળ્યા વગર અમે લગ્ન કરીએ. હા, બહુ ખતરનાક વાતાવરણ થઈ ગયું છે અહીંયા પણ. ત્રણ વાગ્યા છે ને અમે અત્યારે ઘરે પહોંચ્યા છીએ ને અહીંયા ફૂલ વરસાદ પડી ગઈ છે. તો બસ હવે ચેન્જ કરીએ કપડાં ને મેં વિડીયોઝ ઉતાર્યા છે રીલ માટે. એટલે મને ઉતારવા હતા બહુ બધા, પણ મોસમ આવું હતું એટલે ત્યાં ઉતારી જ ના શકી. એના કારણે મેં વિચાર્યું હતું કે ત્યાં શું આમ તળાવે, અમારા ગામના તળાવે બહુ મસ્ત વ્યૂ છે તો ત્યાં રીલ બનાવવાનો વિચાર હતો, પણ હવે ન બની. પણ તોય મેં વિડીયોઝ કાઢ્યા છે. અહીંયા પણ થોડાક એની હવે રીલ્સ બનાવીશ. જો બનાવીશ તો મારા ઇન્સ્ટા અકાઉન્ટ પર જોઈ લેજો. ને હવે ચાય બનાવી. ચાય બનાવી. તો બસ આ હતો આજનો બ્લોગ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ટાટા બાય, ગુડ બાય. સુઈ જશે.